ઓઇલ ચોપડું એવું લાગે. મસ્ત થઈ જશે. અર્જુનભાઈ આપણે છે ને ગાડીઓની અંદર પાણી છાંટી દીધું છે. હરખી નથી ધોવાની પણ આમ નામી ચમકદાર થઈ ગઈ છે, વાંધો નથી. બપોર પહેલા ધૂળ બહુ હતી આમાં, તો એને ખબર નહીં, આગળ ઉઠા એને વિચાર આવ્યો કે ગાડીઓની અંદર પાણી માર દો. વાહ બાપુ વાહ. અમારા મનુએ બનાવી છે મસ્ત મજાની ચા. અત્યારે ચા, બટર અને ખારી. તમારે ખાવું? नहीं, मैं नहीं खाता क्योंकि मैंने खाई है फाकी. फाकी खाने के बाद मैं कुछ भी नहीं खाता क्योंकि फाकी है फाकी. મીનિંગ વિનાની વસ્તુ થઈ હતી. દર્શન કરવા જવાનું છે આજે અમારે 2 જગ્યાએ દર્શન કરવા જવાનું છે. તો થોડી વાર પછી એકદમ 5 વાગ્યા પછી નીકળવું છે. ઠંડુ ઠંડુ માહોલ થઈ જાય પછી. તમારે જે નારિયેળ ઉતારવાના બાકી છે. નારિયેળ? હા હા છે, નારિયેળ ઉતારવાના છે. હાલો ઉતારી લે. જો આ વારવાનું જ દેતા. હવે પણ બેક દી તમારે થોડું પસંદ વારવાનું જ છે. બેક દી તો હું થોડાક દી મને કરવા દે. આ મારો જોડાકો જો તો નકર મને પાછી મજા નહીં આવે. બાજો બાજો બે બાજો બાજો. માથે નથી પણ છે ને મન વાજી માર ગાર્ડિયન પટકો હે ને થોડાક દી માં ધ્યાન રાખવું જરૂરી. પછી જિંદગી ભર કરવાનું થાય. પછી તો આમ હે ને આમ 4 પૈકે થાય કે બરાબર તું જાય એમ ન આટાણા હારો ને લેવા દે ને બરાબર છે. તમને આમ છે બધું અમારે આયલા રાખે. આવો હાહુ વહુનો પ્રેમ છે એમ કે આવો હાહુ વહુનો પ્રેમ છે. તો પછી શબ્દ નથી મારા પાસે. છે તાર પાસે શબ્દ હે? ઓકે ગાઈસ, તો ડિમાન્ડ આવી ગઈ છે પાણીપુરીની. પાણીપુરી ખાવી છે, ભૂખ લાગી ગઈ છે. લાગી ને? કેવી લાગી? મને તો લાગી કોમલબેન ને વધારે લાગી. કપડા જોયા ને હે કોણ વધારે ભૂખ લાગી છે? કેવી લાગી છે? આ બધા કેમ આજે એક આ ખૂણે બેઠું, એક ઓલા ખૂણે મને બેઠું? એમ કે હાકના રોટલો કેમ ખાઈ કે માયરા હોય એમ બેઠા, આમ ખુમારી હોય એમ મારી નાખું, તોડી નાખું એમ જ થવું. હે બેઠા બેઠા કેમ મારવા? એ તો થઈ જાય બધું. કશું વાંધો નહીં ભાઈ, મને પણ ભૂખ લાગી છે. હું જાઉં ગામમાં બધે માટે નાસ્તો લેતો આવું પાણીપુરી. ઓકે ગાઈસ, લઈ જાવી છે આપણે વરના, કારણ કે થાર ડીઝલ બહુ ખાય છે. સસ્તામાં કામ પતાવવાનું છે. બધી વસ્તુ સસ્તામાં, બધું વસ્તુ સસ્તામાં જ પતાવવું. બહુ પૈસા જ ના બગાડું. એ સીટ આમ કોણ હતો? અજાભાઈ લઈ ગયા હતા કે ખટારાના ડ્રાઈવર લઈ જાય એટલે આમ જ થાય. કશું વાંધો નહીં, ચાલે. ખરેખર ભાઈ તમે ગામડે રહ્યો ને તો આખી વાઇબ જ બદલી જાય રહેવાની. આખું તમારું રહેણી કેણી બદલી જાય આખું. અહીંયા રહેવાની મજા આવે, શકૂનવાળી જિંદગી ને ટેન્શન વગરનું જીવન એકદમ. તો પાણીપુરી લઈ લીધી છે. પૂરીમાં જબલું બહુ નાનું આપ્યું છે. પૂરી બહાર દેખાય છે. કશું વાંધો નહીં, ઘરે જઈ ફટાફટ અને પાણીપુરી ખાઈએ. ચાલો, પાણીપુરી આવી ગઈ છે. તગારાન, પાવડાન, ત્રિકમુન લઈ લ્યો. ઉપર લોયાન, ડોયલુન. ચાલો, ઉપર બેસીને પાણીપુરી ખાવી છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તો અમારા ગામની પાણીપુરી, સોરી આપણા ગામની પાણીપુરી ચાખતું પહેલી વાર, પછી મને કેવી છે પાણીપુરી. બરાબર ને કોમલ? જામનગર થી હારી હોય. હે જામનગર થી હારી યો તું કેજે, મને ખબર ના પડે એમાં. કા કોમલ? મને તો અમારા ગામની વધારે મસ્ત લાગે. આપણા ગામની. આપણા ગામ આ કંકુ પગલાને દીધે મને તેડીને આવ્યા ને તો એ મને દેખાય કે આ અમારવાડી છે, આ અમારું મકાન. મેં કીધું અમારું કાંઈ નથી, બધું આપણું કહેવાનું. અજા ભાઈ, ડોરીમોન, હાલો હાલો. તો બધા પોતપોતાની પાણીપુરી ખાવા માંડ્યા છે. ડોરીમોન આવી ગયા છે, દાંત નથી તોય ખાઈ જાય. હા અર્જુનભાઈ, અર્જુનભાઈ ને તીખું પાણી લાગે, મીઠું નાખે છે. બધી ફેમિલી ભેરી ખાઈને એટલે જોરદાર ભાવે છે. એવું ભાવે મનુ? અમારા ગામની પાણીપુરી કેવી છે? મસ્ત હે. આપણી કહેવાય કેમ મને હવે હા પણ મને ભૂલાઈ જાય બાપુ, ટેવ પડી જાય ધીમે ધીમે. આપણી હે તારે ખાવી પાણીપુરી? દિયો તો ખામ કે ના. બધાએ પાણીપુરી ખાઈ લીધી. હાહુ હજી ખાય છે. વાહ શું વાત છે. આજે છે ને ભાઈ સાંજના જમવાનો પ્રોગ્રામ કેન્સલ એવું